શું તમને ખબર છે ડભોલી અને સિંગણપોર વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 401 અને 402 માં છેલ્લા 5 વર્ષમાં 5 લાખથી વધુની નવી બેન્ચો મૂકવામાં આવી છે। આપણે જોઈ રહ્યા છીએ કોર્પોરેટરને ફાળવવામાં આવેલા ફંડને ક્યાં ક્યાં વાપરવામાં આવ્યું છે તે। વોર્ડ નંબર 8 એટલે કે ડભોલી અને સિંગણપોર વિસ્તાર, આ વિસ્તારના કોર્પોરેટર જ્યોતિકાબેન વિનોદભાઈ લાઠિયા એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 10 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 16 લાખથી વધુની સંપત્તિ છે। હવે જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2025 સુધીમાં જ્યોતિકાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 64 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 58 લાખથી વધુની છે। આ 64 કામમાં રોડ સંબંધિત કામ 42 મંજૂર કરાવાયા છે જેની રકમ 31 લાખથી વધુની છે। પાણી સંબંધિત 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 2 લાખથી વધુની છે। સ્ટ્રીટ લાઇટના 7 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 2 લાખથી વધુની છે। ડ્રેનેજ લાઇનના 6 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 2 લાખથી વધુની છે। આરોગ્યને સંબંધિત એક પણ કામ મંજૂર કરાવાયું નથી। શાળા સંબંધિત 4 કામ મંજૂર કરાવાયા છે અને જેની પાછળ 12 લાખથી વધુનો ખર્ચ થયો છે। બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવાયા છે જેની પાછળ 6 લાખથી વધુનો ખર્ચ થયો છે। હવે જ્યોતિકાબેને સૌથી વધારે ખર્ચ આ વિસ્તારમાં આવેલી સરકારી શાળા પાછળ કર્યો છે। હવે આ વિસ્તારના લોકો જાણે કે આ વિસ્તારની સરકારી શાળાઓની પરિસ્થિતિ કેવી છે। બાકી તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે।